નમસ્કાર. ધોરણ 10 સાયન્સ એન્ડ ટેકનોલોજીના પ્રકરણ 8 સજીવોમાં પ્રજનન, જેમાં આપણે આ પાર્ટ 4 જોઈશું. આ પહેલાં પાર્ટ 3 સુધી જોઈ ગયા છીએ. આ આપણો પાર્ટ 4 છે. પાર્ટ 4માં 8.2.2 અવખંડન વિશે જોઈશું, જેમાં સૌપ્રથમ પ્રવૃત્તિ 8.4 આપેલી છે, જેમાં કહ્યું છે કે કોઈ એક સરોવર અથવા તળાવ જેનું પાણી ઊંડું અને પીળું દેખાય છે અને જેમાં તંતુના જેવી સંરચના હોય તેમાંથી થોડુંક પાણી એકત્ર કરો. આપણે તળાવ કે સરોવર કે જે બંધિયાર પાણી છે એવા પાણીમાંથી ઉપરના ભાગમાં જે પીળું દેખાતું હોય એવું પાણી લઈ અને તેમાંથી એકાદું ટીપું ડ્રોપર વડે લઈ અને આપણે સ્લાઇડ પર મૂકવાની છે અને તેનું અવલોકન કરવાનું છે. જેમાં આગળ કહ્યું છે કે એક સ્લાઇડ પર 1 કે 2 તંતુઓ મૂકો. ત્યારબાદ આ તંતુઓ પર ગ્લિસરીનનું એક ટીપું મૂકી અને કવર સ્લિપ ઢાંકી દો. સૂક્ષ્મદર્શક યંત્રની નીચે સ્લાઇડનું અવલોકન કરો. શું તમે સ્પાયરોગાયરાના તંતુઓમાં વિવિધ પેશીને ઓળખી શકો છો? આપણે સ્પાયરોગાયરા નામની લીલ છે એના તંતુઓને જોવાના છે અને તેમાં થતી અલિંગી પ્રજનનની પદ્ધતિ પણ આપણે શીખવાની છે. તેના માટે આપણે ફોટોગ્રાફ્સ જોઈએ કે માઇક્રોસ્કોપમાં સ્લાઇડ મૂકીએ ત્યારે તેના જે સ્લાઇડ છે એ કેવા પ્રકારની છે એ આપણે આકૃતિ દ્વારા ફોટોગ્રાફ્સ દ્વારા જોઈએ. માઇક્રોસ્કોપની અંદર આ પ્રકારે સ્પાયરોગાયરા નામની લીલ છે તેનો આખો લાંબો તંતુ જોવા મળે છે. તેને વધારે આપણે નજીકથી જોઈએ તો આ પ્રકારે એની રચના જોવા મળે છે. એનાથી પણ વધારે આ રીતે રચના જોવા મળે છે, જેમાં અહીં જો દેખાય છે આ એક કોષ છે અહીંયાથી લઈને આટલે સુધીનો. જો આ લીલ તંતુ છે એના આપણે ટુકડા કરવામાં આવે, અહીંથી ખંડ કરવામાં આવે, અથવા તો આ જે લીલ છે એ પુખ્ત થાય એટલે અહીંયાથી એના ખંડ થાય છે. સૂક્ષ્મ નાના નાના તંતુઓમાં ખંડમાં એનું વિભાજન થાય છે અને આ દરેકે દરેક નાનો ખંડ છે એ ફરીથી આ રીતે મોટા તંતુમાં રૂપાંતર પામે છે. તો અહીં જે એક લાંબો મોટો તંતુ હતો એના ખંડ થાય છે, એટલે કે એનું અવખંડન થયું એમ કહેવામાં આવે છે. અને આ દરેકે દરેક નાનો ખંડ છે એ ત્યારબાદ આ રીતે ફરીથી લાંબા તંતુમાં રૂપાંતર પામે છે. તો આ પ્રજનન પદ્ધતિને અવખંડન કહેવામાં આવે છે. જેમાં આગળ પણ હજુ આપણે ફોટોગ્રાફ્સ દ્વારા જોઈએ. અહીં આ રીતે આખી સ્પાયરોગાયરા છે, એના કુદરતી રીતે ખંડ પડી જાય છે અવખંડન આ રીતે, અને દરેકે દરેક ખંડમાંથી નવો તંતુ છે મોટો એ બને છે અને અવખંડન કહેવામાં આવે છે. આમ આપણે સ્પાયરોગાયરા નામની લીલમાં અવખંડન કઈ રીતે થાય છે તે જોઈ ગયા. જેમાં આગળ કહ્યું છે કે સરળ સંરચનાવાળા બહુકોષીય સજીવોમાં પ્રજનનની સરળ રીત કાર્ય કરે છે. અહીં જે સ્પાયરોગાયરા લીલ છે એની સંરચના ખૂબ સરળ છે, એની શરીર રચના ખૂબ સરળ છે, એ બહુકોષીય છે. આ સજીવોમાં જે પ્રજનન પદ્ધતિ છે એ ખૂબ જ સરળ છે, જટિલ નથી. અહીંયા ઉદાહરણ આપ્યું છે. ઉદાહરણ તરીકે સ્પાયરોગાયરા સામાન્યતઃ વિકાસ પામીને નાના નાના ટુકડાઓમાં અવખંડિત થઈ જાય છે. આપણે જોઈ ગયા કે સ્પાયરોગાયરા પુખ્ત થાય એટલે આ રીતે એના મોટા તંતુઓ હોય છે. આપણે એક જ તંતુ બતાવેલો, બાકી ઘણા બધા હોય છે. અને આ ઘણા બધા તંતુઓમાં આ એના કોષો છે, એ કોષો છે ત્યાંથી એનું અવખંડન થાય છે, ત્યાંથી એ તૂટે છે અને ખંડિત થયેલું જોવા મળે છે. આગળ કહ્યું છે કે નાના નાના ટુકડાઓમાં અવખંડિત થઈ જાય છે. આ ટુકડા અથવા ખંડ વૃદ્ધિ પામીને નવા સજીવમાં વિકાસ પામે છે. આકૃતિ 8.4ના અવલોકનના આધારે શું આપણે તેનું કારણ શોધી શકીએ છીએ? અહીં પ્રવૃત્તિ 8.4 આપેલી છે, જેમાં પ્રવૃત્તિમાં લખેલું છે કે એના ખંડ થાય છે. તો ખંડના આધારે આ અલિંગી પ્રજનન પદ્ધતિને આપણે અવખંડન
પદ્ધતિ પણ કહેવામાં આવે છે. આપણે એ તારણ કાઢી શકીએ. આગળ કહ્યું છે કે પરંતુ આ બધી બહુકોષીય સજીવો માટે સાચું નથી. આવું અવખંડન પદ્ધતિ છે એ બધા જ બહુકોષીય સજીવો માટે સાચું નથી. કારણ કે સ્પાયરોગાયરા લીલ છે એ બહુકોષીય છે, પણ એની શરીર રચના ખૂબ જ સરળ છે. માટે સરળ રચનાને કારણે એના ખંડ થાય છે, એના ટુકડા થાય છે, તો દરેક ટુકડામાંથી ફરીથી નવો સજીવ, નવા તંતુ ઉત્પન્ન થાય છે. પરંતુ બધા જ બહુકોષીમાં શક્ય નથી, કારણ કે એ બધા બહુકોષીય છે એ મોટાભાગના જટિલ શરીર રચના ધરાવે છે. જેમાં આગળ કહ્યું છે કે તે સરળ સ્વરૂપે દરેક કોષનું વિભાજન કરી શકતા નથી. બહુકોષી પ્રાણી છે એ ખૂબ જ સરળતાથી કોષ વિભાજન કરી શકતા નથી. એવું કેમ છે? તો તેનું કારણ આપ્યું છે કે તેનું કારણ છે કે મોટાભાગના બહુકોષીય સજીવ વિવિધ કોષોનો સમૂહ માત્ર નથી. બધા જ બહુકોષીય સજીવો છે એનું આખું શરીર માત્ર ઝાઝા બધા કોષોનું જ બનેલું નથી. અહીં કહ્યું છે કે ઘણા બધા કોષો ભેગા થઈ, એક સરખા કોષો ભેગા થઈ અને જે રચના બનાવે છે એને પેશી કહેવામાં આવે છે. અને આવી જુદી જુદી પેશીઓ ભેગી થઈ અને આખા અંગ બનાવે છે, અને અંગો ભેગા થઈ અને આખું તંત્ર બનાવે છે. તંત્ર ભેગું થઈ અને આખું શરીરની રચના બનાવે છે. તો અહીં જુદા જુદા બહુકોષી કોષો છે એ ભેગા થઈ અને આખી પેશીની રચના બનાવે છે. જેમાં કહ્યું છે આગળ કે વિશેષ કાર્ય માટે વિશિષ્ટ કોષો સંગઠિત થઈ એટલે ભેગા થઈ પેશીનું નિર્માણ કરે છે. વિશિષ્ટ કોષો એક જ સરખું કાર્ય કરતા હોય, એક જ પ્રકારના જે રસ છે એનો સ્ત્રાવ કરતા હોય, એવા જે કોષો છે એને વિશિષ્ટ કોષો, એક જ પ્રકારના કોષો કહેવાય છે. આ સંગઠિત એટલે ભેગા થઈ અને આ જે પેશીનું નિર્માણ કરે છે, આવી ઘણી બધી પેશીઓ શરીરમાં જોવા મળે છે. અને પેશી સંગઠિત થઈ અંગ બનાવે છે. આવી જુદી જુદી પેશીઓ ભેગી થઈ અને અંગનું નિર્માણ કરે છે. શરીરમાં તેઓની સ્થિતિ પણ નિશ્ચિત હોય છે. એવી ચોક્કસ વ્યવસ્થિત પરિસ્થિતિમાં કોષ દર કોષ વિભાજન અવ્યવહારિક છે. આમ બહુકોષીય સજીવોના પ્રજનન માટે અપેક્ષિત વધારે જટિલ રીતની જરૂરિયાત હોય છે. એટલે જે બહુકોષીય સજીવો છે જેની શરીર રચના ખૂબ જટિલ છે, એ લોકોનામાં એની જે પ્રજનન પદ્ધતિ છે એ પણ જટિલ થતી જાય છે. આટલી સરળ અવખંડન જેટલી રહેતી નથી. આગળ કહ્યું છે કે બહુકોષીય સજીવો દ્વારા દર્શાવાતી એક સામાન્ય પદ્ધતિ છે કે વિવિધ પ્રકારના કોષો વિશિષ્ટ કાર્ય માટે કાર્યક્ષમ હોય છે, જે સામાન્ય વ્યવસ્થાનું અનુકરણ કરે છે. આપણે જોઈ ગયા કે બહુકોષીય સજીવોમાં એક વિશિષ્ટ પ્રકારના કોષો ભેગા થઈ એ વિશિષ્ટ કાર્ય કરે છે અને એક વિશિષ્ટ પ્રકારની પેશી બનાવે છે. આ પેશી ભેગી થઈ અને અંગનું નિર્માણ કરે છે. આગળ કહ્યું છે કે આ પ્રકારના સજીવોમાં પ્રજનન માટે વિશિષ્ટ પ્રકારના કોષો હોય છે. તો જટિલ જેની શરીર રચના છે એના માટે પ્રજનન કોષો પણ જુદા પ્રકારના હોય છે, કારણ કે દરેક અંગ જુદા જુદા હોય છે. તો અહીં પ્રજનન અંગ પણ એમાં જુદા પ્રકારનું જોવા મળે છે. અને આ પ્રજનન અંગ છે એ વિશિષ્ટ પ્રકારની પેશી, અને પેશી છે એ કોષોની બનેલી હોય છે. ટૂંકમાં આ પ્રજનન અંગ બનાવવા માટે વિશિષ્ટ પ્રકારના કોષોની જરૂર પડે છે. આગળ કહ્યું છે કે શું સજીવ અનેક પ્રકારના કોષોના બનેલા હોય છે? તેનો જવાબ છે કે સજીવોમાં કેટલાક એવા કોષો હોવા જોઈએ કે જેમાં વૃદ્ધિ, ક્રમ, પ્રસરણ અને યોગ્ય પરિસ્થિતિમાં વિશેષ પ્રકારના કોષ નિર્માણની ક્ષમતા હોવી જોઈએ. અહીં ખાસ કહ્યું છે, પ્રશ્ન જોઈ લો. શું સજીવ અનેક પ્રકારના કોષોના બનેલા હોય છે? સજીવોની રચના છે અનેક પ્રકારના કોષોની બનેલી હોય છે. તો આપણે જાણીએ છીએ મનુષ્ય છે એ જટિલ શરીર રચના ધરાવે છે. તો અહીં તેની જે શરીરની રચના છે એ વિશિષ્ટ પ્રકારના કોષોની બનેલી છે, જે જુદા જુદા પ્રકારના હોય છે. તો તેના માટે જવાબ કહ્યું છે કે સજીવમાં કેટલાક એવા કોષો હોવા જોઈએ કે જેમાં વૃદ્ધિ માટેના કોષો, એનો ક્રમ, એનું પ્રસરણ અને યોગ્ય પરિસ્થિતિમાં વિશેષ પ્રકારના કોષ નિર્માણની ક્ષમતા એનામાં હોવી જોઈએ. તો જ એ બહુકોષી સજીવ છે એ વ્યવસ્થિત જીવન છે એ જીવી શકે છે. તો આમ અવખંડનમાં આપણે જોઈ ગયા, પરીક્ષામાં પણ પૂછાય છે 2 માર્કનો પ્રશ્ન.
અવખંડન એટલે શું? ઉદાહરણ આપો. તો અવખંડનની વ્યાખ્યા આપવાની છે અને ઉદાહરણ માટે આપણે ઉદાહરણમાં આપી શકીએ કે સ્પાયરોગેરા નામની લીલ કે જે અવખંડન કરે છે. ત્યારબાદ નવો ટોપિક છે આપણી પાસે 8.2.3 પુનર્જનન, જેને પુનઃ સર્જન પણ કહેવામાં આવે છે, પુનઃજનન પણ કહેવામાં આવે છે. જેમાં કહ્યું છે કે પૂર્ણ સ્વરૂપે વિભેદિત સજીવોમાં પોતાના વાનસ્પતિક ભાગમાંથી નવા સજીવનું નિર્માણની ક્ષમતા હોય છે. એટલે કે જે કોઈ કારણે સજીવના ખંડોને ટુકડાઓ થઈ જાય છે અથવા કેટલાક ટુકડાઓમાં તૂટી જાય છે, તો તેના અનેક ટુકડા વૃદ્ધિ પામીને નવા સજીવમાં વિકાસ પામે છે. ઉદાહરણ તરીકે હાઇડ્રા, પ્લેનેરિયા જેવા સરળ પ્રાણીઓને જો કેટલાક ટુકડાઓમાં વિભાજિત કરવામાં આવે તો પ્રત્યેક ટુકડા વિકાસ પામીને સંપૂર્ણ સજીવમાં પરિણમે છે. આને પુનર્જનન કે પુનઃજનન અથવા તો પુનઃસર્જન પણ કહેવામાં આવે છે. આ ત્રણેય તેના પર્યાય છે. એક્ઝામમાં તમને પુનર્જનન પણ કહેવાય, પુનઃજનન આવો પણ શબ્દ હોઈ શકે, અથવા તો પુનઃસર્જન વિશે પણ માહિતી આપો અથવા તો એના ઉદાહરણ આપો. વ્યાખ્યા અને ઉદાહરણ પૂછાઈ શકે છે. આગળ કહ્યું છે આકૃતિ 8.3માં પુનર્જનન વિશિષ્ટ કોષો દ્વારા દર્શાવાય છે. આ કોષોના ક્રમ પ્રસરણથી અનેક કોષો બને છે. કોષોના આ સમૂહથી પરિવર્તન દરમિયાન વિવિધ પ્રકારના આપણે તેના વિશે સમજ આપણે મેળવી લઈએ. પુનર્જનન એટલે શું? તો ખાસ કરીને અહીં ઉદાહરણ આપેલું છે હાઇડ્રા અને પ્લેનેરિયા. આ બે ઉદાહરણ ખાસ તમારે યાદ રાખવાના છે, કારણ કે એક માર્ક્સમાં તમને આ પ્રશ્ન પૂછાય છે કે પુનર્જનન નીચેનામાંથી શેમાં થાય છે? MCQમાં પણ પૂછી શકાય, અથવા તો પુનર્જનનના ઉદાહરણ આપો તો તેમાં હાઇડ્રા કે પ્લેનેરિયા હોઈ શકે છે. અથવા તો હાઇડ્રા અને પ્લેનેરિયામાં કઈ અલિંગી પ્રજનન પદ્ધતિ જોવા મળે છે? આવી રીતે પણ પ્રશ્ન તમને પૂછી શકાય છે. તો સૌપ્રથમ આપણે પ્લેનેરિયાની વાત કરીએ તો પ્લેનેરિયાની આકૃતિ દોરી અને આપણે સમજીએ. અહીં આ એક પ્લેનેરિયા છે. પ્લેનેરિયામાં સૌપ્રથમ આંખની રચના જોવા મળે છે. આ ખાસ યાદ રાખવાનું છે. આંખની રચના છે પ્લેનેરિયામાં. પુનર્જનનની વાત છે કે અહીં આ એક સજીવ છે જેના ટુકડા કરવામાં આવે 3, તો આ 3 ટુકડામાંથી નવા સજીવનું નિર્માણ થાય છે. એટલે કે દરેક ટુકડામાંથી પુનઃસર્જન થાય છે, પુનઃજનન થાય છે. દાખલા તરીકે આ ઉપરનો મુખનો ભાગ છે. હવે એની નીચેના 2 ટુકડા, પહેલો ટુકડો છે, બીજો ટુકડો છે, ત્રીજો ટુકડો છે. તો ધીમે ધીમે અહીંથી બાકીના જે બંને ટુકડાઓ છે એ અહીં પુનઃસર્જન થતાં જોવા મળે છે. જ્યારે આ પહેલા ટુકડાની વાત કરીએ આપણે, હવે બીજા ટુકડામાં વચ્ચેનો ભાગ જ છે. તો 4 થી 5 દિવસ થાય એટલે વચ્ચેના ભાગમાંથી ધીમે ધીમે આગળ મુખનો ભાગ ઉત્પન્ન થાય છે અને નીચે પૂંછનો ભાગ પણ ઉત્પન્ન થતો જોવા મળે છે. આમ આ જે ટુકડો હતો એમાંથી બાકીના ભાગ છે એનું પુનઃસર્જન થયેલું છે. અહીં આ એક ટુકડો હતો એમાંથી છેલ્લા 2 ભાગનું પુનઃસર્જન થયેલું છે. હવે ત્રીજો ભાગ આપણે આ નીચેનો લઈએ. દાખલા તરીકે આની પાસે ત્રીજા ભાગમાં પાછળનો છેલ્લો ભાગ, પૂંછડીનો ભાગ હતો. તો ધીમે ધીમે અહીંથી પુનઃસર્જન થાય ત્યારે વચ્ચેનો ભાગ પણ ઉત્પન્ન થાય છે અને આ સિવાય મુખનો ભાગ પણ ઉત્પન્ન થતો જોવા મળે છે. 4 થી 5 દિવસના અંતરે આ બંને ભાગ છે એ ઉત્પન્ન થતા જોવા મળે છે. આમ પ્લેનેરિયામાં શરીરના વિવિધ ભાગ પડે અથવા તો એના ખંડ કરી નાખે છે અને દરેક ટુકડામાંથી નવો સજીવ ઉત્પન્ન થતો જોવા મળે છે. એ જ રીતે હાઇડ્રામાં હોય છે. હાઇડ્રામાં પણ પુનઃસર્જન જોવા મળે છે. આ હાઇડ્રા છે. હાઇડ્રાની અંદર આ એના સૂત્રાંગો છે. કોઈ કારણસર જો અથવા તો દુશ્મન પ્રાણી દ્વારા આ સૂત્રાંગ છે એ ખેંચી અને મારવા માટે પ્રયત્ન કરવામાં આવે, એનો દુશ્મન પ્રાણી આવે ત્યારે આ સૂત્રાંગ પકડે છે, ત્યારે સૂત્રાંગને મુક્ત કરે છે.
આ રીતે સૂત્રાંગ પોતાના ખેરવી નાખે છે અને પોતે રક્ષણ મેળવે છે. અને થોડા સમય બાદ આ જે સૂત્રાંગ છે એમાં ફરીથી પુનઃસર્જન થાય છે અને નવા સૂત્રાંગ છે એ આવતા જોવા મળે છે. આ સિવાય સ્ટારફિશ એની અંદર પણ પુનઃસર્જન થતું જોવા મળે છે. એનો આ જે ટુકડો છે એ કોઈ દુશ્મન પ્રાણી દ્વારા એ અવશિષ્ટ પામે અથવા તો એ પોતે ખેરી નાખે છે અને એની જગ્યાએ ફરીથી એ જે ભાગ છે એના નાલી પગ કહેવામાં આવે છે આને, એ નાલી પગનું ફરીથી પુનઃસર્જન થતું જોવા મળે છે. તો આ રીતે અલિંગી પ્રજનનની પદ્ધતિ છે જેમાં પુનઃસર્જન કહેવામાં આવે છે. આ પુનઃસર્જન દ્વારા નવા સજીવનું નિર્માણ થતું જોવા મળે છે. અહીં જો આપણે આગળ પણ આપેલું છે, જોતા જઈએ. જેમાં કહ્યું છે કે કોષો તેમજ પેશી બને છે. આ પરિવર્તન ખૂબ જ વ્યવસ્થિત સ્વરૂપે તેમજ ક્રમથી દર્શાવાય છે, જેને વિકાસ કહે છે. પુનર્જનન અને પ્રજનન સમાન નથી. તેનું કારણ એ છે કે પ્રત્યેક સજીવના કોઈપણ ભાગને કાપીને કે તોડીને સામાન્યતઃ નવો સજીવ ઉત્પન્ન કરી શકાતો નથી. ખાસ અહીંયા કહ્યું છે કે પુનર્જનન અને પ્રજનન એ બંને સમાન નથી. ગરોળીની વાત કરીએ આપણે તો ગરોળીની જે પાછળની પૂંછડી છે એ પૂંછડીનો ભાગ છે એ તોડી નાખે છે અને ગરોળી અહીંયાથી પૂંછડી ખેરી નાખે છે. થોડા સમય બાદ એ ગરોળીના પાછળનો જે ભાગ છે અહીંથી નવી પૂંછડીનું સર્જન થાય છે. તો આ પુનઃસર્જન છે. અહીં પ્રજનનની ક્રિયા નથી. આ કે આમાંથી બંને ટુકડામાંથી નવા સજીવનું નિર્માણ નથી થતું. અહીં એનો એક જે શરીરનું અંગ છે એ ફરીથી સર્જન કરી શકે છે. જ્યારે પ્લેનેરિયા છે એની અંદર આખી પ્રજનન પદ્ધતિ આવે છે, જેમાં પુનર્જનન કે પુનઃસર્જન કહેવામાં આવે છે. કારણ કે એક પ્રાણી છે એના 3 ટુકડા થઈ જાય અહીં અને આ 3 ટુકડામાંથી આખો નવા સજીવનું નિર્માણ થાય છે. માટે આ એક પ્રજનન પદ્ધતિ કહેવાય. ગરોળીમાં જે જોવા મળે છે એ એની પ્રજનન પદ્ધતિ નથી. એમાં સર્જન થાય છે પણ માત્ર પૂંછડીનું સર્જન થાય છે. પણ એ પ્રજનન પદ્ધતિ, અલિંગી પ્રજનન પદ્ધતિ ગરોળીમાં જોવા મળતી નથી. અલિંગી પ્રજનન પદ્ધતિ અહીં પ્લેનેરિયામાં અને હાઇડ્રામાં જોવા મળે છે. એટલે ખાસ આપણે ઉદાહરણમાં પ્લેનેરિયા અને હાઇડ્રાનું ઉદાહરણ આપી શકીએ. અહીં આપણે જોઈએ છીએ આકૃતિમાં કે 3 જે ટુકડા છે તો 3 ટુકડામાં ઉપરના ટુકડામાં જો નીચેનો ભાગ ઉત્પન્ન થાય છે, અહીં વચ્ચેનો ટુકડો છે એમાં ઉપરનો નીચેનો ભાગ સર્જન થાય છે અને આ નીચેનો ટુકડો છે તો એમાંથી વચ્ચેનો ઉપરનો ટુકડો સર્જન થાય છે અને દરેક ટુકડામાંથી ફરીથી નવું પ્લેનેરિયા ઉત્પન્ન થાય છે. આને પિતૃ પ્લેનેરિયા કહેવાય અને આ ઉત્પન્ન થયેલા છે એને બાળ પ્લેનેરિયા કહેવામાં આવે છે. જે આપણે ફોટોગ્રાફ્સ દ્વારા જોઈએ, માઇક્રોસ્કોપની અંદર જોવા મળે છે એ રીતે. અહીં જો આકૃતિ આપેલી છે, આ પ્લેનેરિયા છે અને આ પ્લેનેરિયાના આપણે અહીંથી એના 2 ટુકડા કરીએ છીએ. આગળ આપણે જોઈએ. અહીં જો પ્લેનેરિયાના 2 ટુકડા કરી નાખ્યા છે. આ એક ટુકડો અને આ બીજો ટુકડો. અહીં જો આ મુખનો ભાગ છે, આ એની આંખ છે અને આ પાછળનો પૂંછનો ભાગ છે. એનાથી 2 ટુકડા આપણે કરેલા છે. આ બંને ટુકડામાં અહીં જોવા મળે છે. હવે જે પૂંછનો ભાગ છે આ એની આકૃતિ છે. પૂંછના ભાગમાં ધીમે ધીમે અહીં જે આ પૂંછનો ભાગ છે એમાંથી પુનઃસર્જન થતું જોવા મળશે અને આગળનો મુખનો ભાગ છે અહીં ઉત્પન્ન થતો જોવા મળશે. જે આપણે જોઈએ એના પછીના ફોટોગ્રાફ્સમાં જો ધીમે ધીમે અહીંથી જે ભાગ છે આ રીતે ઉપસેલો જોવા મળે છે અને અહીંથી એના મુખનો ભાગ છે એ ઉત્પન્ન થતો જોવા મળે છે. જો અહીં પણ દેખાય છે અને આ રીતે આખો મુખનો ભાગ નવો ઉત્પન્ન થતો જોવા મળે છે. અહીં જો એની આંખ પણ જોવા મળે છે. આ આંખનું પણ અહીં નિર્માણ થયેલું જોવા મળે છે. તો આપણે જોઈ ગયા કે આગળનો જે ભાગ હતો એને જગ્યાએ આખું મુખ અને આંખનું નિર્માણ થયેલું જોવા મળે છે. હવે ત્યારબાદ આ આખું પાછળનો પૂંછના ભાગમાંથી આખું પ્લેનેરિયા ઉત્પન્ન થયેલું જોવા મળે છે. હવે આ મુખનો ભાગ છે અને આ એનો પાછળનો ભાગ છે.
પાછળની પૂંછનો ભાગ છે એ પણ ઉત્પન્ન થતો જોવા મળે છે. અહીંયાથી એનું પુનઃસર્જન થતું જોવા મળે છે. જો અહીં પાછળના ભાગમાંથી આ રીતે આ જે છે અહીંયાથી પુનઃસર્જન થાય છે. આપણે જોયું કે પ્લેનેરિયા છે એ પાછળના પૂંછના ભાગમાંથી પુનઃસર્જન થઈ અને આખું નવું પ્રાણી છે ઉત્પન્ન થાય છે. અને આ રીતે બે બાળ પ્રાણી ઉત્પન્ન થયેલા જોવા મળે છે. આ એક પ્લેનેરિયા છે અને આ બીજું પ્લેનેરિયા છે. આ રીતે પ્લેનેરિયામાં જોવા મળે છે. ત્યારબાદ હાઇડ્રાની વાત કરીએ તો હાઇડ્રા છે આ એના ટેન્ટેકલ્સ, એના સૂત્રાંગ છે. આ હાઇડ્રામાં જ્યારે સૂત્રાંગ ખરી જાય છે કોઈ કારણસર દુશ્મન પ્રાણી દ્વારા અથવા તો પોતે ખેરવી નાખે છે કોઈ અનન્ય કારણસર, ત્યારે ફરીથી એના જે સૂત્રાંગ છે એ નવા વૃદ્ધિ પામે છે અને એનું પુનઃસર્જન થતું જોવા મળે છે. આ રીતે આખું નવા ટેન્ટેકલ્સ અથવા તો નવા સૂત્રાંગો એમાં આવતા જોવા મળે છે, જેને પુનઃસર્જન કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ નવો ટોપિક 8.2.4 કલિકા સર્જન. તો જેમાં કહ્યું છે કે હાઇડ્રા જેવા કેટલાક પ્રાણીઓ પુનર્જનનની ક્ષમતાવાળા કોષોનો ઉપયોગ કલિકા સર્જન માટે કરે છે. હાઇડ્રા છે એ બંને પ્રકારની પ્રજનન પદ્ધતિમાં જોવા મળે છે, પુનર્જનન અને કલિકા સર્જન. આ બંનેની હાઇડ્રા છે તેનું ઉદાહરણ છે. એટલે અહીં કહ્યું છે કે હાઇડ્રામાં કલિકા સર્જન થતું પણ જોવા મળે છે અને પુનઃસર્જન થતું પણ જોવા મળે છે. જેમાં કહ્યું છે કે હાઇડ્રામાં કોષોનું વારંવાર વિભાજન થવાને કારણે એક સ્થાન ઉપસી આવે છે અને તે ભાગ ઉપસેલો વિકાસ પામે છે. આ ઉપસેલો ભાગ એટલે કલિકા જે વૃદ્ધિ પામીને બાળ સજીવમાં ફેરવાય છે અને પૂર્ણ વિકાસ પામતા પિતૃથી અલગ થઈ સ્વતંત્ર જીવ પ્રાણી બને છે. અહીં કલિકા સર્જનની વાત કરી છે. કલિકા ઉત્પન્ન થાય છે. જો અહીં હાઇડ્રાની આકૃતિ આપેલી છે. આ હાઇડ્રા છે. હાઇડ્રા પુખ્ત થાય એટલે એનો જે આ નીચેનો ભાગ છે અહીં ત્યાંથી એનું વારંવાર કોષ વિભાજન થાય છે. કોષ વિભાજન થવાને કારણે નવા કોષો ઉત્પન્ન થાય છે અને આ નવા કોષો ઉત્પન્ન થઈ આવી ગાંઠ જેવા રચના ઉત્પન્ન કરે છે. ધીમે ધીમે આ ગાંઠ છે એ આ પિતૃ પ્રાણીની જેમ આવી નાની નાની કલિકાઓ ઉત્પન્ન કરે છે અને આ જે સૂત્રાંગ ઉત્પન્ન કરે છે અને આ જે ગાંઠનો ભાગ છે એમાંથી આખું આવું બાળ હાઇડ્રા ઉત્પન્ન થતું જોવા મળે છે. આખી આવી કલિકા ઉત્પન્ન થાય બાળ હાઇડ્રાની, એટલે બાળ હાઇડ્રા છે એ અહીં પિતૃ પ્રાણીથી છૂટું પડે છે અને પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ છે એ જાળવી રાખે છે. આ રીતે પોતે સ્વતંત્ર રીતે જીવી શકે છે અને અહીંથી આ એનું પિતૃ હાઇડ્રા છે, આ પિતૃ હાઇડ્રા અને આ એનું બાળ હાઇડ્રા. આમ નવા સજીવનું નિર્માણ આ રીતે કલિકા સર્જન દ્વારા થતું જોવા મળે છે. આ ઉપરાંત કલિકા સર્જન ઈસ્ટની અંદર પણ થતું જોવા મળે છે. ખાસ ઉદાહરણ તમે દઈ શકો, કલિકા સર્જનના ઉદાહરણ આપો તો ઈસ્ટ અને હાઇડ્રા બંને કલિકા સર્જનના ઉદાહરણ છે. આપણે હાઇડ્રામાં અહીં જોઈ ગયા, ઈસ્ટની અંદર આપણે આગળ પણ આકૃતિમાં જોઈ ગયા છીએ પાર્ટ 3માં, છતાં પણ એક વખત જોઈ લઈએ. ઈસ્ટ એક કોષીય પ્રાણી છે. એ કલિકા સર્જન દ્વારા પ્રજનન કરે છે. અહીંથી એ પોતાની કલિકા ઉત્પન્ન કરે છે અને આ કલિકા છે એ બાળ કલિકા છે, બાળ ઈસ્ટ છે. એ પિતૃ પ્રાણીથી છૂટું પડે છે એટલે આ પિતૃ પ્રાણી અને આ એની બાળ ઈસ્ટ આ રીતે રૂપાંતર પામે છે. ઘણી વખત પ્રતિકૂળ વાતાવરણમાં ઈસ્ટ છે એ વારંવાર પોતાના કોષનું વિભાજન કરે છે આ રીતે અને અનેક કલિકાઓ ઉત્પન્ન કરે છે અને આ દરેક કલિકા છે એ તેના પિતૃ પ્રાણીથી છૂટા પડે છે અને આ દરેકે દરેક છે એ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. આમ આ રીતે કલિકા સર્જન ઈસ્ટની અંદર પણ થતું જોવા મળે છે, જે પણ આપણે ફોટોગ્રાફ્સ દ્વારા જોઈએ. અહીં હાઇડ્રા છે. જો આ હાઇડ્રામાં નીચેનો ભાગ છે એ ફૂલેલો જોવા મળશે. અહીં જો એની બળ ઉત્પન્ન થાય છે, કલિકા ઉત્પન્ન થતી જોવા મળે છે આ ભાગમાં. આગળ આ કલિકા ધીમે ધીમે મોટી થાય છે અને કલિકાની અંદર નવા નવા સૂત્રાંગ આવતા જોવા મળે છે. આ રીતે પિતૃ
પ્રાણી છે એના જેવા જ બધા અંગો એના બાળ પ્રાણીમાં આવી જાય એટલે એ કલિકા છે એ અહીંથી છૂટી પડશે અને બાળ હાઇડ્રાનું નિર્માણ કરે છે. આ રીતે હાઇડ્રાની અંદર કલિકા સર્જન જોવા મળે છે. એ જ રીતે ઈસ્ટની અંદર કલિકા જોવા મળે છે. આ એક ઈસ્ટ છે અને એમાં આ કલિકા ઉત્પન્ન થતી જોવા મળે છે. ઘણી વખત ઈસ્ટની અંદર અનેક કલિકાઓ ઉત્પન્ન થયેલી જોવા મળે છે. જુઓ, 1 2 3 4 5 6 7 8 9 10 આ રીતે અનેક કલિકાઓ ઉત્પન્ન થાય છે અને દરેક કલિકા ફરીથી પિતૃ પ્રાણીથી છૂટવી પડે છે અને પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ જાળવી રાખે છે. તો આ રીતે ઈસ્ટની અંદર પણ કલિકા સર્જન જોવા મળે છે અને હાઇડ્રાની અંદર પણ કલિકા સર્જન જોવા મળે છે. તો આપણે કલિકા સર્જનનું પણ ઉદાહરણ જોઈ ગયા અને ત્યારબાદ છે 8.2.5 વાનસ્પતિક પ્રજનન, જે આપણે આપણા નેક્સ્ટ પાર્ટમાં જોઈશું.